બીચ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવા 7 વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજાશે, જે અંગે રાજ્ય ગૃહમંત્રીએ સુવાલી બીચ ફેસ્ટિવલ અંગે માહિતી આપી હતી. મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ સુવાલી બીચ ફેસ્ટિવલ અંગે ચર્ચા કરી. દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને વિકસાવવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે આ સંદર્ભે બેઠક યોજી પૂર્વ તૈયારીઓ અને સુચારુ આયોજન અંગે જુદા જુદા વિભાગોને કામગીરીના દિશા નિર્દેશ આપ્યા હતા. બીચ ફેસ્ટિવલને સફળ બનાવવા અંગેની ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. 2017-18 પછી ફરી એક વખત સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 6 વર્ષ પહેલા દિવાળી વેકેશનમાં યોજાયેલ બીચ ફેસ્ટિવલનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તે સમયે સુવાલી બીચ સુધી જવાની પર્યાપ્ત સુવિધા પણ ન હતી, પરંતુ હવે તો સુવાલી સુધી 7 કરોડના ખર્ચે 10 મીટર પહોળો રસ્તો બનાવી દેવાયો છે. તેવી જ રીતે ત્યાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરતા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજ્યના વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે અમે સર્કિટ હાઉસ ખાતે બેઠક પર પહોંચી હતી અને પૂર્વ તૈયારીઓ તેમજ સુચારુ આયોજન અંગે અલગ અલગ વિભાગના કામગીરી તેમજ દિશા નિર્દેશ આપ્યા છે. આ આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન સહિત અન્ય જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં ઘોડે સવારી, ક્રાફ્ટ સ્ટોલ, ઊંટ ફૂડ કોર્ટ, ફોટો કોર્નર જેવા અનેક આકર્ષણો લોકોને જોવા મળશે. તેમજ હરવા ફરવાની સાથે ખાણીપીણીનો આનંદ પણ લોકો માણી શકશે. સુવાલી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ફેસ્ટિવલ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં શનિવાર અને રવિવારની રજામાં સુરતીઓ ફરવા માટે ડુમસ, સુવાલી કે ઉભરાટ બીચ પર ઉમટી પડે છે. ત્યારે 24 અને 25મીએ સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ તો યોજાશે, પરંતુ ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીં ખાણીપીણીની પણ મોજ માણી શકશે. અહીંયા ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ મુકાશે. આ ઉપરાંત બાળકો ઘોડા અને ઊંટની સવારીથી માંડીને બાઇક રાઇડ્સની મજા પણ માણી શકશે. સૌ નાગરિકો માટે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય, રાજ્યના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી સુરત શહેરને દર શનિ રવિવારે પરિવારજનો જોડે જે ડુમ્મસ જ એક વિકલ્પ હતો, તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ. હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ ફેસ્ટિવલે
8 વર્ષ પછી ફરી એકવાર આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે. સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ, સ્થાનિકોને રોજીરોટી મળે, તે માટે રાજ્ય સરકાર, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. 48 કરોડ રૂપિયા આ બીચ પર અનેક વિકાસ કામો માટે ખર્ચાશે અને બીચનું આવનારા દિવસોમાં સંપૂર્ણ રૂપ બદલવા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી થશે. સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી આવા વિવિધ પ્રકલ્પો ત્યાં હાથ ધરવામાં આવશે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બી આપણા આ સુવાલી બીચના ડેવલપમેન્ટ માટે 10 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર 3 ભાગમાં 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવ્યો છે. હું આદરણીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈને અભિનંદન આપું છું. એક લોકપ્રતિનિધિ તરીકે ત્યાં સ્થળ પર ઊભા રહીને આ રોડ રસ્તાની કામગીરીની શરૂઆત કરાવડાવી અને ગણતરીના દિવસોમાં એ કામગીરી પૂર્ણતાના અંતે પહોંચવા આવી છે. આવનારા દિવસોમાં આપણા સુરત શહેરના નાગરિકો જ્યારે ત્યાં જશે ત્યારે કોઈ બી પ્રકારની ટ્રાફિક કે રોડ રસ્તાની એને તકલીફ ના પડે, અવર જવરની તકલીફ ના પડે તે માટે આ નવી વ્યવસ્થાઓ ઊભી કરાવવામાં આવી છે. 2.20 કરોડના ખર્ચે ત્યાં નવું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે ત્યાં જે સહેલાણીઓ અવર જવર કરતા હોય છે તેના માટે શૌચાલય બનાવવામાં આવશે. રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 24-25 ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક 84 તાલુકામાં આવેલ સુવાલી બીચ ખાતે સુવાલી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ 2024નું જે આયોજન કર્યું છે તેના માટે આદરણીય ધારાસભ્ય શ્રી માટે પાસેથી એક માંગણી કાલે જ આવી કે સામાન્ય પરિવારો બી સુવાલી બીચનો આનંદ માણી શકે. જેની પાસે પોતાનું વાહન ના હોય, જે પોતાના પરિવાર સાથે તેમને સુવાલી બીચ જોવો હોય તેના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઈએ. આદરણીય ધારાસભ્યશ્રીની માંગથી કાલે બપોરે 3 વાગે અડાજણ બસ ડેપોથી એક ST બસની શરૂઆત કરાવવામાં આવશે. દરરોજ બપોરે 3 વાગે ત્યાંથી ઉપડશે અને સાંજે ત્યાંથી પરત ફરશે. આ સંપૂર્ણ નવી બસ કાલથી સુરત શહેરના નાગરિકો માટે ચાલુ કરવામાં આવશે. તબક્કાવાર રવિવારે અગર બસની સંખ્યામાં વધારવાની જરૂર હશે તો એ બી વધારી આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ, રાજ્ય કક્ષાના અમારા કેબિનેટ મંત્રી શ્રી મુલુભાઈ બેરા,